બાબરકોટ ગામના આજે ફરીવાર સિંહો દ્વારા નંદી મહારાજનું મારણ કરવામાં આવ્યું. ગામ લોકોમાં જોવા મળ્યો ફફડાટ. રાત્રિના સમયે બાબરકોટ ગામમાં દાનાભાઈના ઘર પાસે એક સાથે 3 સિંહો દ્વારા એક નંદી મહારાજનું મારણ કરવામાં આવ્યું અને એક નંદી મહારાજને સિંહ દ્વારા ઈજા પહોંચાડવામાં આવી હતી. આ સિંહો દ્વારા જે જગ્યાએ મારણ કરવામાં આવ્યું એ જગ્યા પર રાત્રિ દરમિયાન 2 વ્યક્તિ પોતાના ઘરે જતા હતા. એ વખતે બંને વ્યક્તિ પર પણ હુમલો કરવાની કોશિશ કરી. સદનસીબે બંને વ્યક્તિ સિંહોના હુમલાથી બચી ગયા હતા. જો રાત્રિ દરમિયાન આવા હિંસક પ્રાણી ગામમાં આવી જતા હોય તો ગામના નાગરિક જોડે આવી ઘટના બનશે તો એમનો જવાબદાર કોણ? આ બાબતને લઈને બાબરકોટ ગામના લોકોએ અમારા આઝાદ મીડિયાના પ્રતિનિધિ ભગવાનભાઈ ભરવાડ દ્વારા આરએફઓ વાઘેલા સાહેબ તેમજ ચૌહાણ સાહેબને વારંવાર રજૂઆત કરી છતાં પણ આજ દિન સુધી કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. દરરોજ આવા હિંસક પ્રાણીઓ બાબરકોટ ગામમાં ઘૂસી આવે છે અને બાબરકોટ ગામના લોકોની રોજીરોટી સમાન પશુઓનું મારણ કરે છે. જોતા એવું લાગે છે કે ફોરેસ્ટના માનીતા અધિકારી આંખ આડા કાન કરી રહ્યા હોય. સિંહો દ્વારા જે મારણ કરવામાં આવી રહ્યું છે તે મારણને તરત જ ગામના લોકોને ખબર ના પડે એમ ફોરેસ્ટની રેસ્ક્યુ વાન આવીને લઈ જાય છે. આ સિંહોને રાત્રિ દરમિયાન જે ફોરેસ્ટના અધિકારીની સૂચના પ્રમાણે ફોરેસ્ટના ટ્રેકરો દ્વારા જંગલમાંથી સિંહોને ગામ બાજુ લાવવામાં આવી રહ્યા છે એવું ગામના લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. આ ફોરેસ્ટના અધિકારીની પણ ઘોર બેદરકારીના લીધે બાબરકોટ ગામમાં દરરોજ હિંસક પ્રાણી આવી ચડે છે. બાબરકોટ ગામના લોકોની વારંવાર રજૂઆત છતાં પણ ફોરેસ્ટ અધિકારીની હોતા હે ચલતા હે નીતિ અપનાવવામાં આવી રહી છે. બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ.